શહેરમાં અસામાજિક તત્વોનો આતંક, અસામાજિક તત્વો પોલીસનો ડર ન હોય તેમ બન્યા છે બેફામ। ખટોદરામાં ઘર બહાર પાર્ક કરેલ વાહનોમાં લગાવી આગ। ઠાકોરદીપ સોસાયટીમાં રાત્રે 2 મોપેડમાં આગ લગાવી આરોપીઓ થયા ફરાર। આગમાં બંને મોપેડ બળીને ખાખ થયા। સ્થાનિકોમાં દહેશત। મોપેડ માલિકે ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ખટોદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 3 આરોપીઓની કરી અટકાયત। જૂની અદાવતને કારણે આગ લાગવાનું સામે આવ્યું। ખટોદરા પોસ્ટેના ઠાકોરદીપ સોસાયટીમાં એક ફરિયાદીએ તારીખ 7/12ના રોજ એક ફરિયાદ આપેલી, જેમાં તેના ઘરની બહાર પડેલા તેના 2 મોપેડોને આગ લાગી ગયેલી હતી, જેના આધારે પોલીસે જાણવા જોગ દાખલ કરી અને તપાસ ચાલુ કરી। આ તપાસમાં ટેકનિકલી પુરાવા આધારે અને સીસીટીવી આધારે તપાસ કરતા રાત્રિના સમયે 3:30 વાગ્યાની આસપાસ 2 અજાણ્યા ઇસમો બાઇક લઈ આવે છે અને તે પોતે જ્વલનશીલ પદાર્થ મોપેડ ઉપર નાખીને સળગાવી દે છે। ત્યારબાદ એના ટેકનિકલ અને બાતમીદારથી માહિતી મેળવતા 3 આરોપી છે, કુણાલ બાબુરાવ સાલુંકે, યશ સુજન પ્રસાદ પટેલ અને રાહુલ દિલીપ ચૌહાણ